સુરતમાં દિનદહાડે લૂંટની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। મોરા ભાગડ પાસે જાર રોડ પર કિમના બે સગા ભાઈઓની કારમાંથી 35 લાખની લૂંટ ચલાવતા પોલીસે તપાસ શરૂ કરી છે। સુરતમાં લૂંટની ઘટના બનતા ચકચાર મચી હતી। વાત એમ છે કે કિમ વિસ્તારમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા શિવરત્ન અને અંકિત નામના બે સગા ભાઈઓ ભાગડ રસ્તા પાસે આવેલી આંગણિયા પેઢીમાંથી ₹35 લાખની રોકડ રકમ લઈને નીકળ્યા હતા। તેઓ પોતાની ટોયોટા ફોર્ચ્યુનર કારમાં સવાર થઈને કિમ તરફ જવા રવાના થયા હતા। જો કે આ ભાઈઓ અજાણ હતા કે જે ક્ષણે તેમણે આંગણિયામાંથી બેગ ઉપાડી હતી ત્યારથી જ 4 શિકારીઓ તેમની પાછળ લાગી ગયા હતા। લૂંટારુઓએ આંગણિયા પેઢીથી જ તેમનો પીછો શરૂ કર્યો હતો। ફોર્ચ્યુનર કાર રામનગર 4 રસ્તા અને મોરા ભાગડની વચ્ચે આવેલા પ્રકાશ મોબાઈલ સ્ટોર પાસે પહોંચી ત્યારે પાછળથી બાઇક પર આવેલા બે શખ્સોએ જાણી જોઈને કારને ટક્કર મારી હતી। કારને નુકસાન થતાં શિવરત્ન અને અંકિત નીચે ઉતર્યા હતા। આ તકે બાઇક સવારોએ લડાઈ શરૂ કરી દીધી હતી અને એવો ઢોંગ કર્યો હતો કે તેમને ગંભીર ઈજા થઈ છે। બંને ભાઈઓને વાતોમાં એવી રીતે ગૂંચવી નાખ્યા કે તેમનું ધ્યાન કાર પરથી હટી ગયું હતું। જ્યારે બંને ભાઈ અકસ્માત મામલે દલીલો કરી રહ્યા હતા ત્યારે જ પૂર્વ આયોજિત કાવતરા મુજબ અન્ય બે લૂંટારુઓ એક્ટિવા પર હેલ્મેટ પહેરી ધસી આવ્યા હતા। એક લૂંટારો એક્ટિવા પર તૈયાર ઊભો રહ્યો હતો અને બીજો એક લૂંટારોએ ફોર્ચ્યુનરની ડ્રાઈવર સીટની પાછળનો કાચ પથ્થર કે અન્ય હથિયારથી તોડી નાખ્યો હતો। કાચ તૂટતાની સાથે જ તેણે અંદર રાખેલી 35 લાખ ભરેલી બેગ ઉપાડી અને એક્ટિવા પર બેસીને ફરાર થઈ ગયા હતા। ચોરીની જાણ થતાં જ બંને ભાઈ લૂંટારો પાછળ દોડ્યા હતા પરંતુ પકડમાં ન આવતા એક ભાઈ પરત આવ્યો અને ફોર્ચ્યુનર લઈને એક્ટિવાનો ફિલ્મી સ્ટાઇલમાં પીછો કર્યો હતો પરંતુ સાંકડી ગલીઓ અને ટ્રાફિકનો લાભ લઈ એક્ટિવા સવાર લૂંટારુઓ આંખના પલકારે અદૃશ્ય થઈ ગયા હતા। પોલીસને પ્રાપ્ત થયેલા સીસીટીવી ફૂટેજમાં લૂંટારુઓએ ચહેરો છુપાવવા હેલ્મેટ પહેર્યું હોવાનું સ્પષ્ટ દેખાય છે। જે રીતે તેમણે ગાડીનો કાચ તોડ્યો અને જે સ્ફૂર્તિથી બેગ લઈને ભાગ્યા તે જોતા આ કોઈ રીઢા ગુનેગારોની ગેંગ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। પોલીસે આ ફૂટેજને આધારે વિવિધ રસ્તાઓ પરના કેમેરા ચેક કરવાનું શરૂ કર્યું છે જેથી લૂંટારુઓ કયા રૂટ પર ભાગ્યા તેની ચોક્કસ માહિતી મળી શકે। હાલ તો પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રામનગર 4 રસ્તા પાસે એક લૂંટની ઘટના બનેલ છે જેમાં હકીકત એ પ્રકારે છે ફોર્ચ્યુનર ગાડીમાં અંકિત પુનિયા નામના વ્યક્તિ દ્વારા આંગળિયામાંથી પૈસા ઉપાડી અને કિમ ખાતે પોતાના રહેઠાણ તરફ જઈ રહેલ હતા। એ દરમિયાન એક મોટરસાઇકલ ચાલક ફોર્ચ્યુનર ગાડી સાથે અથડાવી અને માથાકૂટ કરેલ અને એ દરમિયાન ડ્રાઈવરનું અને ડ્રાઈવર સાથે રહેલ ફરિયાદીના ભાઈનું ધ્યાન એ તરફ ખેંચેલ। આ વાતચીત દરમિયાન અને રકઝક દરમિયાન પાછળના ભાગેથી આવી અને એક એક્ટિવા ચાલક બે સવારીમાં જે હતા જે એક્ટિવા પર આવેલા બે લોકોએ પાછળના કાચને તોડી અને પાછળ મૂકવામાં આવેલ આંગળિયામાંથી ઉપાડેલ પૈસા લઈ અને ફરાર થઈ ગયેલ છે। આ સમગ્ર ઘટનાની જાણ થતાં સુરત શહેર પોલીસ દ્વારા ઘટનાને અંજામ આપનાર આરોપીઓની શોધખોળ ચાલુ છે। હાલમાં ક્રાઇમ બ્રાન્ચ, સુરત ક્રાઇમ બ્રાન્ચ, ઝોન એલસીબી તેમજ રાંદેર પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી આરોપીની ઓળખ કરવા તેમજ આરોપીને પકડી પાડવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે। કુલ રકમ જે પ્રાથમિક ધોરણ પર જણાવવામાં આવેલ છે ફરિયાદી દ્વારા તે મુજબ 35 લાખ રૂપિયા ભાગળ ખાતે આવેલ આંગળિયા પેઢીમાંથી ઉપાડેલ અને આ રકમ જે છે એ ફરિયાદી જે છે કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ હોય તેના વ્યવસાયિક કામ અર્થે આ પૈસા ઉપાડેલ હોવાનું પ્રાથમિક તબક્કામાં જણાવવામાં આવેલ છે। સીસીટીવીમાં જે બાઇક સવાર તેમજ એક્ટિવા ચાલકોની આઈડેન્ટિફિકેશનની કાર્યવાહી હાલ ચાલુ છે અને ટૂંક સમયમાં આ દિશામાં પોઝિટિવ રિઝલ્ટ આપવામાં આવશે।